મોરબીમાં દિન પ્રતિદિન વ્યાજખોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે આવા વ્યાજખોરો દ્વારા મોટે ભાગે પાટીદાર સમાજના યુવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। આ પ્રકારના અન્યાય સામે લડવા માટે મોરબીમાં શ્રી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરવામાં આવી છે અને શરૂઆતમાં જ આ સંઘમાં 2500 થી 3000 જેટલા યુવાનો જોડાયા છે। તેમજ આવા લુખ્ખા તત્વોથી બચવા માટે પાટીદાર સમાજના યુવાનોએ 200 જેટલા ફોર્મ ભરી ગન લાયસન્સ આપવા જિલ્લા કલેક્ટર સમક્ષ માંગણી પણ કરી છે। એવું પાટીદાર સમાજને મોરબીમાં પ્રતીત થઈ રહ્યું છે, ત્યારે અમારી માલ મિલકત, અમારી પ્રોપર્ટી અને અમારી બેન દીકરીને, અમારા યુવાનોની રક્ષા અમે જાતે કરશું। આ ઉદ્દેશ્ય સાથે આજે કલેક્ટર પાસે 500 યુવાનોએ રિવોલ્વરનું લાયસન્સ માંગ્યું છે અને આ નગરી ઉદ્યોગની નગરી છે। કરોડો રૂપિયા હુંડિયામણ આ વિદેશથી રડી આપતી આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ મોરબીમાં છે, ત્યારે જાલમાલનું અને અમારા ઉદ્યોગોનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે। એટલા માટે અમે આજે લાયસન્સ માંગવા માટે લીગલી પધાર્યા છીએ। હથિયારના લાયસન્સ માટે એક સાથે 150 થી 200 જેટલી અરજીઓ અમને કરેલી છે। હથિયાર લાયસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ પત્ર ઇસ્યુ કરવામાં આવે છે। ફોર્મની ચકાસણી કરી અને જિલ્લા પોલીસ અધિક્ષકનો અભિપ્રાય લઈને એ અરજી અન્વયે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હશે તે અત્રેથી તાત્કાલિક કરવામાં